મિત્રો, મારું નામ વિનોદ છે અને મારી પત્નીનું નામ અંકિતા છે. તે ખૂબ જ સુંદર છે. અમારા લગ્નને 2 વર્ષ થયા છે. અમે બંનેએ પ્રેમ લગ્ન કર્યા હતા. અમે બંને એક જ કોલેજમાં સાથે ભણતા, જ્યાં અમારી બંને વચ્ચે મિત્રતાની શરૂઆત પ્રેમમાં ફેરવાઈ ગઈ. અમારા બંનેની જિંદગી ખૂબ જ આનંદથી ચાલતી હતી. થોડા સમય પહેલાં જ મારી પત્નીએ એક સુંદર મજાના બાળકને જન્મ આપ્યો હતો. અમારા ઘરમાં ચારે તરફ ખુશીઓનો માહોલ હતો. અંકિતાના ઘરના બધા લોકો બાળકને જોવા મારા ઘરે આવ્યા હતા. બધાના ચહેરા પર ખૂબ જ ખુશી હતી. નાના બાળકો, ભાઈ ભાભી, ભાણિયા ભાણીઓ બધાએ ઘરમાં રોમેન્ટિક શોર કરી નાખ્યો. એક દિવસ બધા રોકાયા, પછી બધા જતા રહ્યા. પણ મારી સાસુએ કહ્યું, હું થોડા દિવસ તમારા ઘરે રહી જઈશ. બાળકની માટે થોડી મદદ થશે. તેના રોકાવાથી મને કોઈ તકલીફ નહોતી. મને ખૂબ જ આનંદ થયો. મારી સાસુ પુણેથી આવી હતી. તે દેખાવમાં પણ તંદુરસ્ત અને સુંદર હતા. એમના પતિનું થોડા વર્ષો પહેલાં અવસાન થયું હતું. હવે એ પોતાનું નાનું એવું બ્યુટી પાર્લર ચલાવતા હતા. જ્યારે હું તેમને લેવા બસ સ્ટેન્ડ ઉપર ગયો, ત્યારે એમને જોઈને હું થોડો થથરી ગયો. તેણે ઢીલા ચશ્મા, સરસ રીતે પહેરેલી કોટન સાડી અને ગમ્મતથી ભરેલો ચહેરો. શું શાંત વ્યક્તિત્વ હતું એમનું. તમે વિનોદ જમાઈ છો ને? મને લાગે તો છે મારા દીકરા કરતાં વધારે સંભાવ રાખશો તમે, એમણે મને હસીને કહ્યું. હું પણ તેની વાત ઉપર હસી પડ્યો. મને કોઈક રીતે એમની સાથે વાત કરવામાં બહુ સહજતા હતી. થોડા દિવસ તે મારા ઘરે રોકાયા અને પછી મારે તેમને ઘરે મૂકવા પુણે જવું પડ્યું. પણ મુશ્કેલથી એક જ રિઝર્વેશન થયું. રાત્રે બસમાં જવાનું થયું, પરંતુ બંને માટે એક જ સ્લીપર સીટ મળી. મારી સાસુ થોડા માટે સંકોચિત લાગી. પછી એણે કહ્યું, જમાઈ બાબુ, આપણે તો હવે પરિવારના લોકો છીએ. હંમેશા બધું જ પારદર્શક રહેવું જોઈએ. મારા માટે એ એક નવી અનુભવ હતો. રાત્રે બસમાં યાત્રા કરતી વખતે મારા સાસુએ મને એમના જીવનની કેટલી વાતો કરી. કેવી રીતે એમણે પોતાના દુઃખ છુપાવીને બાળકોને ઉછેર્યા. કેવી રીતે એક સ્ત્રી હસતી હસતી દુઃખની ઉડાન ભરી શકે છે. મને લાગ્યું કે મારા પોતાના ઘરની મા પણ કદાચ આવું જ કંઈક અનુભવતી હશે. પણ મેં કદી એમની વાત તરફ સાંભળવાનો પ્રયત્ન નથી કર્યો. એ રાત્રે નાની સાસુને હું માત્ર સાસુ તરીકે નહીં, પણ એક માતૃરૂપ, એક મિત્ર તરીકે જોઈ રહ્યો હતો. પુણે પહોંચ્યા પછી મારે એમના ઘરે જવાનું થયું. સાસુએ ચા બનાવી. પછી મેં એમને એમના પાર્લર માટે નવા આઈડિયા આપ્યા. તેની આંખોમાં આંસુ સાથે મને કહ્યું, વિનોદ, જો તું મારો દીકરો હોત તો મારે બીજા શેની જરૂર પડી ન હોત. એમણે કહેલું એ વાક્ય મને અંદર સુધી ઉતરી ગયું. એક દિવસ સાંજે લાઇટ ગઈ. ઘરમાં દીવો પ્રગટાવ્યો. અમે 2 જણ ઓરડામાં બેઠા હતા. હું એ દિવસ બહુ જીવી રહ્યો હતો. એ શાંત પળો જ્યાં શબ્દો નહોતા, પણ લાગણીઓ છલકાતી હતી. એમણે કહ્યું, વિનોદ, તું મારા માટે માત્ર જમાઈ નથી રહ્યો. તું એ મનુષ્ય છે જેમણે મને ફરીથી જીવવાની ઈચ્છા આપી છે. મારા માટે એ કોઈ પ્રેમનો સંકેત નહોતો, પણ એક ખાલીપા તરફ સહારા ભરેલું વાક્ય હતું. જેવું કોઈએ મારા હાથે હાથ રાખીને કહ્યું હોય, તમે અહીંયા છો એ જ ઘણું છે. 2 દિવસ પછી જ્યારે હું ઘરે પાછો ફર્યો, ત્યારે મારી પત્ની અંકિતાએ પૂછ્યું, વિનોદ, તું થોડા સમયથી ઘણો બદલાઈ ગયો છે. શું થયું છે પુણેમાં? મેં હસીને કહ્યું, અંકિતા, હું એક સ્ત્રીને મળ્યો જેનામાં હું તારી છબી જોઈ શક્યો. જે તૂટી ગઈ હોય છતાં બહારથી મજબૂત દેખાવા માંગતી હતી. હવે હું તને પણ વધારે સમજવા લાગ્યો છું. તારો થાક, તારા મૌનનું કારણ, તારી અંદરની લડાઈઓ.
એ દિવસ પછી મારા માટે દરેક સ્ત્રીને જોવાની નજર બદલાઈ ગઈ, ખાસ કરીને મમ્મી, અંકિતા અને નાની સાસુ. એ ત્રણેય હવે મારા માટે 3 દિશા બની ગઈ છે. મારી સાસુ જ્યારે એક દિવસ પરત જાય છે ત્યારે મને કહે છે, વિનોદ, તું મારા જીવનનો એ અંધારો ખૂણો છે જ્યાં હવે પ્રકાશ થઈ ગયો છે. તું મારા માટે પળભરનો શાંત ઉજાસ છે. એ વાતમાં કંઈ અશ્લીલ નહોતું. એ વાતમાં મનુષ્યતા હતી, લાગણીઓ હતી, મમત્વ હતું. અને આજે પણ જ્યારે હું એકલો બેસું છું તો એ મુસાફરીની યાદો મનમાં ફરી ફરી પાછી આવતી હોય છે. એક શીખ જે આ યાત્રાથી મને મળી, સંબંધો ફક્ત નામથી નહીં, લાગણીઓથી બને છે. મિત્રો, વિડીયો તમારા દિલને ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળશું આવતીકાલે એક નવી યાત્રામાં. ત્યાં સુધી આવજો.